નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે। હિતેશ મેવાડા અને ભરત પટેલની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે આ સમગ્ર મામલે 20 થી 25 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસે 9 ટીમો બનાવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જે એફઆઈઆર થઈ હતી એમાં 20 થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી 9 ટીમની રચના કરવામાં આવી હતી। 5 ટીમો ઝોન ડીસીપી હેઠળ અને 4 ટીમો ક્રાઇમ બ્રાન્ચની કામમાં લાગી હતી। એ આરોપીઓમાંથી 2 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ। અને બાકીના આરોપીઓ માટે અત્યારે પોલીસની શોધખોળ જે ચાલુ છે, ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી પદ્ધતિઓથી પોલીસ અત્યારે એ આગળની કાર્યવાહી કરી રહી છે। અમદાવાદ શહેરની નામાંકિત ગુજરાત યુનિવર્સિટી ફરીથી ચર્ચામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ઘર્ષણ થયું છે। વિદેશના વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી, જે બાદ આ મારામારીનો વિડીયો વાયરલ થયો છે। આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ યુનિવર્સિટી હોસ્ટેલ પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। જોકે વિદ્યાર્થીઓએ વાહનમાં તોડફોડ પણ કરી છે। આજે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મારામારીમાં વિદેશના વિદ્યાર્થીઓ ઘાયલ થતા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ગુજરાત યુનિવર્સિટીની આ ઘટનામાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદ પોલીસ કમિશનર આ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે 2 જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। રાત્રે હોસ્ટેલના એ બ્લોક વચ્ચે 2 જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું। હોસ્ટેલના એ બ્લોક પાસે ઘસી આવેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી, જેમાં અફઘાની વિદ્યાર્થીઓ અને અન્ય યુવકોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી। ગુજરાત યુનિવર્સિટીમાં આશરે 300 જેટલા ફોરેનના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। એમાં આ બ્લોક में लगभग 75 વિદ્યાર્થીઓ છે। એમાં ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા જે અત્યારે રમજાન ચાલે છે એના જે એ લોકો નમાજ પડતા હતા, એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ, એ રીતેની વાતો કંઈ ચાલી। પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે। અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે। એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે। સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે। અને એ વખતે બહારથી અમુક 25-30 સ્ટુડન્ટ્સ કે લોકો આવ્યા અને એ બંનેને વચ્ચે કંઈક બંને ગ્રુપ્સની વચ્ચે એક વિવાદ થયો અને એ વિવાદ વધી ગયો અને એમાં પછી વધારે આ બનાવ બન્યો છે। યુનિવર્સિટીને આ આખો જે વાક્ય બન્યો છે એને બહુ જ ગંભીરતાથી લીધું। રાત્રે જ એફઆઈઆર દાખલ કરી છે અને અત્યારે પણ સરકાર પણ અમારા સાથમાં પૂરા એ સંજ્ઞાન લે છે અને પોલીસ પણ એકદમ સજગ તરીકે વિશ્વવિદ્યાલયને સાથે આ તપાસમાં છે। અમે પણ બહુ જ કડક રીતે આ આખો બનાવને બહુ અર્જન્સીથી લઈએ છીએ અને અમુક એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન પણ અમે લઈશું, એના અમે આપણે જાણ કરીશું। જે વિદ્યાર્થી ઉપર હુમલા કરવામાં આવ્યો હતો તે હોસ્ટેલના એક વિદ્યાર્થી આપણા સાથે જોડાયેલા છે, તેમના સાથે बात કરીશું। આ क्या नाम है आपका? अहमद तारिक। अहमद भाई, कल जो रात में घटना हुई थी, क्या घटना थी? कौन लोग ने हमला किया? पता नहीं कौन था स्टूडेंट और पता नहीं कौन था, लेकिन वो लोग आ रहे थे जय श्री राम आपको नमाज पढ़ने के लिए अलाउ नहीं है इधर, किसको आपको परमिशन दिया था? तो फिर उसके बाद उन लोगों को पता नहीं कुछ लादे हुए गन के साथ सिक्योरिटी गार्ड है उनको निकाल दिया हॉस्टल एरिया से। तो उन लोग पत्थर के साथ मुस्लिम लोग जो तरावे पर रहा था नमाज, उन लोगों को मार दिया। सारे लोग गए थे अपना रूम के अंदर गए थे, तो फिर रूम में अंदर अटैक किया था। रूम में सब एसी, लैपटॉप्स, फोन सब कुछ तोड़ दिया।
स्टूडेंट्स बोल रहे हैं कि चोरी भी हो गया, हमारा स्टाफ चोरी भी हो गया और डैमेज सब व्हीकल को भी डैमेज हो गया। कितने लोगों ने जो हमला किया, पत्थर मारे, साथ में आपके कितने लोग जो घायल हुए, आपके दोस्त थे जो? हमारा वो तो 5 लोग इंजरी हो गया। उन लोगों के एक अफगानिस्तान से, एक तुर्कमेनिस्तान, श्रीलंका, 2 फ्रॉम अफ्रीका। सारे तो हम तो एक हॉस्टल में रहता है, हम सारे आप एक दूसरे को पहचान लिए हैं, तो आप सारे दोस्त समझ लो। 5 लोग इंजरी हो गया। द्वारा कार्रवाई करने में आई पुलिस द्वारा कार्रवाई की जा रही है। पुलिस 25 आधा घंटे बाद आ गया, 25 आधा घंटे बाद आ गया, लेकिन जब टाइम में आ गया वो बहुत अच्छा टाइम था, वरना उन लोगों को बहुत वो क्या है एंग्री। ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો હતો તો અમદાવાદમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે લાકડીઓ અને ચાકુથી એક ટોળા દ્વારા હુમલો કરાયો હતો। આ ટોળાએ નમાઝ અદા કરી રહેલા આફ્રિકન, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 5 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। ત્યારે આ મામલે એબીવીપી પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। એબીવીપી પ્રદેશ મંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શૈક્ષણિક પરિસરમાં આ પ્રકારની ઘટના ગંભીર છે। વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી યુનિવર્સિટીની છે। એબીવીપી વિદ્યાર્થીઓની સઘન સુરક્ષા હેતુ માંગ કરે છે। गुजरात यूनिवर्सिटी खाते थयेली घटना अत्यंत दुर्भाग्यपूर्ण तथा निंदनीय। आ तमाम घटना में संडोवायेल आरोपीओ पर कठोरतम कार्यवाही थाय तेवी स्पष्ट मांग अखिल भारतीय विद्यार्थी परिषदे गुजरात सरकार और गुजरात पुलिस समक्ष करे छे। आ तमाम विदेशी विद्यार्थीओनी सुरक्षानी जवाबदारी ए पण विश्वविद्यालय प्रशासननी होय छे, त्यारे अभावित विश्वविद्यालय प्रशासन पासे पण ए मांग करे छे કે તેમને સઘન સુરક્ષા આપવામાં આવે અને આ તમામ સંડોવાયેલા વિદ્યાર્થીઓ સાથે, અપરાધીઓ સાથે એક કઠોર દાખલો બેસાડવામાં આવે અને શૈક્ષણિક પરિસરમાં આ પ્રકારની ઘટના ક્યારેય પણ સ્વીકાર્યોગ્ય ના હોય। આ તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રજૂઆત કરે છે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાટણ કોંગ્રેસ સક્રિય બન્યું છે। ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસની પ્રથમ કારોબારીની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય સહિતના પ્રભારી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ પ્રમુખ બન્યા પછી મળી હતી। એની અંદર મહત્વના 2 ઠરાવ પાસ કરવામાં આવ્યા। પહેલો ઠરાવ કે રાહુલજીએ દેશના યુવાનો માટે, બેરોજગારો માટે, મહિલાઓ માટે, કિસાનો માટે અને આર્થિક રીતે પછાત તમામ સમાજના SC ST લોકો માટે જે વચનો આપ્યા છે એ વચનો લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાના। અને બીજું, કોંગ્રેસનો જે પણ ઉમેદવાર પાર્ટી જાહેર કરે એ ઉમેદવારને કોઈપણ પ્રકારના વાદ વિવાદ વિના જીતાડવાના। વડોદરા લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણી જાહેર થતા જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા કહ્યું છે કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ, તેમજ સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ। તેમણે કહ્યું છે કે સાંસદ રંજનબેન ભટ્ટનો ખુલીને વિરોધ કરીશું। પરિસ્થિતિ જોઈને હું મેદાનમાં ઉતરીશ, જીતાય એવું હશે તો જ ચૂંટણી લડવાનું, હોરે એનું નહીં। કેટલા ઉમેદવારો મારે છે, કોંગ્રેસમાં કેટલા, ભાજપમાં કેટલા, આમ પાર્ટીમાં કેટલા 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 ઉમેદવારો કઈ કઈ જાતિના ઉભા રહે છે, ત્યારે સમીકરણ બદલાવે। એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે। અને મેદાન એ ભાજપના વિરુદ્ધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે, યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ। બુલેટિનમાં આગળ વાત કરીએ તો નસવાડીની જે ઘટના સામે આવી રહી છે, તો લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થતા જ નસવાડી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવ્યો હતો। નસવાડી ચૂંટણી અધિકારી દ્વારા જાહેર જગ્યાઓ પર લાગેલા રાજકીય પાર્ટીઓના બેનર હટાવવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાતો થતા જ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે। તો
તો તાલુકા સેવા સદન કચેરી તેમજ જાહેર સ્થાનો ઉપર રાજકીય પાર્ટીઓના બેનર હટાવી લેવામાં આવ્યા છે. ચૂંટણીઓની તારીખની જાહેરાત થતાં જ તંત્ર સજ્જ બની ગયું છે. અમદાવાદમાં સીજી રોડ ઉપર પીચ મોડની નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પીચ મોડ 2014થી આખા દેશમાં કાર્યરત છે. ત્યારે આ બ્રાન્ડ અવનવા મોડર્ન કપડાનું સેલિંગ કરે છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં પ્રથમ બ્રાન્ચ સીજી રોડ ઉપર આવેલ ફાયર કોમ્પ્લેક્સમાં ખુલ્લી મૂકવામાં આવી છે. આ શોપનું ઉદ્ઘાટન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મંજુતા વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું. આઉટલેટમાં લેડીઝના કપડાની અવનવી વેરાયટી જોવા મળશે. આજે મેં પીચ મોડની પોતાની એક બ્રાન્ચ ઓપનિંગ કરી છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે. ઓનલાઈન 10 યર્સથી એ કરે છે ને ઓલ ઓવર ઇન્ડિયા એના 50 સ્ટોર છે, પણ ગુજરાતમાં આજે ફર્સ્ટ એનું ઓપનિંગ થયું છે. ઓફલાઈનમાં અમારી પાસે વેસ્ટર્નમાં બી છે, કુર્તી, ફૂલ સૂટ, પછી હેવી કલેક્શન્સ બી છે. સમર કલેક્શનમાં અત્યારે આવી રહ્યું છે કોટન્સ, એમાં પણ મળી રહેશે તમને. બહુ નોમિનલ રેન્જથી છે, કોઈ પણ એને બાય કરી શકે છે. નોર્મલ માણસ પણ એને બાય કરી શકે છે. कलेक्शन काफ़ी अच्छा लगा है और मैं तो इनकी ऑनलाइन कस्टमर भी हूँ, तो काफ़ी मैंने परचेजिंग ऑनलाइन की है. और जैसे ही मेरे पास एडवर्टाइजमेंट आया कि ऑफलाइन शुरू हो रहा है, तो मैंने पहले से ही प्लान कर दिया था कि पहले विजिट यहाँ की करनी है मुझे. रेंज सही है, अभी अच्छी है, मतलब कर सकते हैं परचेजिंग आराम से. नॉर्मल रेंज है, हमारी रेंज है. तो ऑनलाइन में भी हमारी रेंज में था, इसलिए हमने काफ़ी परचेजिंग किया. आज ऑफलाइन में भी काफ़ी अच्छा कलेक्शन है और रेंज वाइज सही है. વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ બધું જ અવેલેબલ છે અહીંયા. ફ્રોમ ડીસન્ટ ટુ હેવી પીસીસ, ફ્રોમ શોર્ટ કુર્તી ટુ લોંગ કુર્તી, હેવી સૂટ્સ, એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓવર હિયર. સો પ્રાઇસ વાઇઝ વાત કરું તો ફ્રોમ નોમિનલ રેન્જ ટુ હાઈ રેન્જ, તમારું જે બજેટ હોય, યુ કેન ફાઇન્ડ એવરીથિંગ ઓવર હિયર ઇન વન સ્ટોપ સોલ્યુશન ઓનલી. સાબરકાંઠાના વિજયનગરમાં પાલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ડીજે બેન્ડ વગાડવા સામે સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવેલા નિયમો હળવા કરવા રજૂઆત કરાઈ છે. લગ્ન સહિતના સુપ્રસંગોમાં થતા ધ્વનિ પ્રદૂષણ મુદ્દે સરકારે બનાવેલા નિયમો હળવા બનાવવા માટે માંગ કરાઈ હતી. ડીજે માલિકોએ નુકસાન કરે કે શાંતિ ભંગ થાય એવા મોટા અવાજે વાજિંત્રો નહીં વગાડવા બેઠકમાં ખાતરી આપી હતી. લાખો રૂપિયાના ખર્ચે વાજિંત્રો વસાવનારા દેવાદાર થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડાના થાસરા વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું કૌભાંડ સામે આવી રહ્યું છે. થાસરામાં આવેલી બેંક સાથે ગોલ્ડ વેલ્યુઅરે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો ત્યારે ખોટું ગોલ્ડ સંસ્થાને આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કરાયા છે. 250 તોલા જેટલું ડુપ્લિકેટ ગોલ્ડ સંસ્થાને પધરાવી દેવાયું છે. આ ગોલ્ડ પર ગ્રાહકોને લાખો રૂપિયાની લોન આપવામાં આવી હતી. ત્યારે ગ્રાહકની લોનનું ઓવરડ્યુ થતા કૌભાંડ બહાર આવ્યું છે. રૂબરૂમાં મારા ગોલ્ડની ચકાસણી થઈ, જે બધું જ સાચું હતું, અને એના આધાર પર જ એમને મને 4,98,000ની લોન આપી હતી. તો એ લોન 2-3 વર્ષથી રિન્યુ થતી હતી, વારંવાર એની ચકાસણી થતી હતી. એ સમયે સાચું જ હતું, અને હાલ હવે હજુ અમારી લોનની મુદત પતી નથી. તે પહેલા જ અમને નોટિસ આપવામાં આવી ગઈ હતી કે ભાઈ તમારું ગોલ્ડ ખોટું હોય એવું અમને આશંકા છે, જે તમારે 16 તારીખ અમારી બેંકમાં હાજર રહેવું. જેથી અમને નોટિસના આધારે અમે બેંકમાં આવ્યા અને અમારી સામે જે પડીકું મૂક્યું હતું એ ખોલ્યું, પણ એમાં બધું ખોટું નીકળ્યું. અમારું જે મૂકેલું સોનું હતું એ હતું જ નહીં. એટલા માટે બેંક વાળા તો અમારી જોડે અમારું સોનું પણ લઈ લીધું છે અને અમારી જોડે લોનની રકમ પણ ભરપાઈ કરવા માંગે છે. થાસરા વેપારી ક્રેડિટ સોસાયટી, બરાબર, જેને અમને લોન આપી છે, ચલો બરાબર છે, લોન આપી છે, આપણે આપણું સોનું સાચું હતું ત્યારે લોન આપી છે, બરાબર છે. પણ વેલ્યુઅર તરીકે ચિરાગભાઈ ચોકસી જે મારા ભાઈ છે, બરાબર છે, તો બેંકને ખબર ના પડે કે ભાઈ દેવાંગભાઈ ચોકસી જે એમના ભાઈ છે, બરાબર છે, તો વેલ્યુઅર બદલે કેમ એનો વેલ્યુઅર ના બદલ્યો? સુરતના વેસુ પોલીસ મથકમાં યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું છે. યુવક પર યુવતીની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. છેડતી કરતા સમયે લોકોએ માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે યુવકને પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં યુવક ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને ત્યાં તેને મૃત જાહેર કર્યો છે. અધિકારીઓ દ્વારા તેની અજાણ્યા ઈસમની પૂછપરછ કરવા જતા આ અજાણ્યો ઈસમ છે એમ જણાવે છે કે મારે પહેલા પાણી પીવું છે, એટલે એને પાણી પીવડાવવામાં આવે છે. પાણી પીવડાવ્યા બાદ એક કહે છે કે મને છાતીમાં ગભરામણ થાય છે. તો
5 મિનિટ મને આરામ કરવા દો, પછી હું જવાબ આપું છું, એમ કરીને બાકડા ઉપર ઢળી પડે છે અને બેભાન થઈ જાય છે. એટલે તાત્કાલિક 108ને બોલાવવામાં આવે છે અને 108 દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. જેના અનુસંધાને વેસુ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે અને બનાવ કસ્ટોડિયલ પોલીસ કસ્ટડીના અંદર બેભાન થયેલ હોય, કસ્ટોડિયલ ડેથનો હોય, આ ઈડીની તપાસ અમોએ જાતે સંભાળેલ છે. ગુજરાત એક્સ પોલીસ એસોસિએશને 22મી વર્ષગાંઠમાં પ્રવેશ કર્યો છે અને જેથી અમદાવાદના ટાગોર હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં પોલીસ પરિવારના વર્ગ 1ની સેવામાં પસંદગી પામેલા તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને સન્માન કરવામાં આવ્યું છે. સાથે જ એક્સ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હક અધિકાર આપવા માટે એસોસિએશન હંમેશા તૈયાર છે. આ કાર્યક્રમમાં ગુજરાત એક્સ પોલીસ એસોસિએશનના પ્રમુખ SS ખંડવાવાલા, ઉપપ્રમુખ MO ખીમાણી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત એક્સ પોલીસ એસોસિએશન સર, આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શું ઉદ્દેશ છે, કયા પ્રકારનો કાર્યક્રમ છે, કયા કયા લોકો જોડાય? આ સંસ્થાના જે સભ્યો છે, જોડાયેલા સભ્યો છે, માનદ સભ્યો છે, એ બધા લગભગ જોડાશે અને એની સંખ્યા લગભગ 1000 થશે. આ ઉપરાંત સિનિયર અધિકારીઓ આવશે. અમારા પ્રમુખશ્રી છે SS ખંડવાલા સાહેબ છે અને ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ CP બળગુજર સાહેબ છે, એ બી આવશે. આ ઉપરાંત કેટલાક મહેમાનોને બોલાયા છે જેમણે સારી કામગીરી કરી છે. આ એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત પોલીસ દળના કોન્સ્ટેબલથી માંડીને ટોપ રેન્ક સુધીના એટલે ચીફ ઓફ પોલીસ સુધીના સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. સાહેબે કીધું એમ કુલ 8000 કરતાં પણ વધારે એક્ટિવ સભ્યો છે. આજે સાહેબે કીધું એમ આખો હોલ હમણાં આપની નજર સમક્ષ ભરાઈ જશે. એસોસિએશનની શું કામગીરી છે, ભવિષ્યના શું પ્લાનિંગ છે, એ બધા જ બાબતે સાહેબે આપને વાકેફ કર્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં ACBએ તરખાટ મચાવ્યો છે, જેમાં લગભગ 4 કરતાં વધારે કર્મચારીઓ સામે કેસ દાખલ કરી કાર્યવાહી કરાઈ છે. ત્યારે વધુ એકવાર તાલુકા પંચાયત કચેરીના મનરેગા વિભાગનો ટેકનિકલ આસિસ્ટન્ટ 9000ની લાંચ કેસમાં ACBના હાથે ઝડપાયો છે. તો ACBએ આરોપી સંજયભાઈ રાઠવા સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચાયતની ઓફિસે 21 સોસાયટીઓના નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો કચરાનું ટ્રેક્ટર કચરો લેવા ન આવતું હોવાથી લોકો રોષે ભરાયા હતા. ત્યારે 21 સોસાયટીના લોકોએ ગ્રામ પંચાયત ઓફિસ બહાર કચરો ઠાલવી વિરોધ કર્યો હતો. અનખોલ ગ્રામ પંચાયત સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અનખોલ ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીઓ છે જે છેલ્લા કેટલા ટાઈમથી અમે લોકો તકલીફ ભોગવી રહ્યા છે. કચરાનો કોઈ નિકાલ નથી, કોઈ ગાર્બેજ કલેક્શન માટે આવતું નથી. ઘણી બધી રજૂઆતો કર્યા છતાં પણ આજે લોકો પરેશાન છે. ઘરની મહિલાઓ કચરો ક્યાં નાખે, કેવી રીતે નાખે, એના જોડે કોઈ સોલ્યુશન નથી. આજે રોડની આજુબાજુ ગંદકી થઈ રહી છે. ઘણી બધી રજૂઆત કરવા છતાંય આજ સુધીમાં આનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ નિરાકરણ આવે એવું લાગતું નથી. જેથી કરીને આજે ગામના લોકો અને 21 સોસાયટીના લોકો મજબૂર થઈ રહ્યા છે કે કચરો નાખે ક્યાં. આજે એના માટે બધા પંચાયતમાં ભેગા થયેલા છે, પણ હજી સુધી અમને કોઈ સોલ્યુશન મળ્યું નથી. તાપી જિલ્લા ચૂંટણી અધિકારીઓ ડોક્ટર વિપિન ગર્ગે સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણા 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. ત્યારબાદ એમણે મતદારો અને મતક્ષેત્ર વિશે માહિતી આપતા કહ્યું છે કે તાપી જિલ્લામાં પ્રસિદ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ કુલ 5,06,530 મતદારો નોંધાયેલા છે. જ્યારે 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ મતદારો 20,30,830 નોંધાયા છે. તો તાપીમાં ચૂંટણી તંત્ર દ્વારા તમામ 22 જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક થઈ છે. ગેરકાયદેસર કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખવા વિજિલન્સ ટીમો ફરજ બજાવશે. ચૂંટણી જે છે એ કરાવવામાં જે જિલ્લા વહીવટી તંત્રની
પૂરી તૈયારીઓ છે અને તમામ જે નાગરિકો છે એ વધારેમાં વધારે નાગરિક વોટિંગ કરે અને એથિકલ વોટિંગ કરે એ જિલ્લા ચૂંટણી અધિકારીની તમામથી અપીલ છે. આજે એના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીઝના સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને એને આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ વિશેમાં જાણકારી પણ આપવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્રની બધી ટીમો કાર્યરત થઈ ગઈ છે અને જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પૂરી તરહ તૈયાર છે કે એકદમ સારી રીતે ચૂંટણી થાય. સુરત ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન સેવાયુત ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, જ્યાં મનસુખ માંડવિયાની રક્ત તુલા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે. ત્યારે અનેક નેતાઓ અલગ અલગ શહેરોની મુલાકાત લઈ રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરતની મુલાકાતે આવ્યા હતા. પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાનું નામ જાહેર થયા બાદ પ્રથમ વખત તેઓ સુરતની મુલાકાતે આવ્યા હતા. ગોંડલ ગ્રુપ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન છેલ્લા 30 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. મને ખુશી એ વાતની છે કે સતત 30 વર્ષથી રક્તદાન દ્વારા સેવા કાર્ય એ ગોંડલ ગ્રુપનો મંત્ર રહ્યો છે. રક્તદાનથી નહીં કેવલ બીજાનું જીવન બચે છે, સાથે સાથે વ્યક્તિઓની અંદર બીજાને માટે ઉપકારક થવાની વૃત્તિ પણ કેળવાય છે. પાલનપુરમાં પાટીદાર સમાજના મહાસંમેલનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પરના હુમલાને લઈને નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા કહ્યું હતું કે જે પણ જવાબદારો હશે તેમની સામે કડક કાર્યવાહી થશે અને તેમને છોડાશે નહીં. ઋષિકેશ પટેલે જ્ઞાતિ અને જાતિના રાજકારણથી સમાજે દૂર રહેવું તેવું નિવેદન પણ કર્યું હતું. ત્યારે પાટીદાર સમાજના સંમેલનમાં આવેલા વિશ્વ ઉમિયા સંસ્થાનના પ્રમુખ આરપી પટેલે પણ લોકસભાની ચૂંટણીને લઈને નિવેદન કર્યું હતું કે જે પક્ષ સનાતન ધર્મની સાથે હશે તેની સાથે પાટીદાર સમાજ રહેશે. આખા હિન્દુસ્તાનમાં અને આખા વિશ્વમાં બની રહ્યું છે. આજે બહેનો છો એટલે બહેન તરીકે મારી જવાબદારી બહેનોના સંગઠનની વાત કરવાની છે. ભાઈઓના સંગઠનની વાત ડીએમ ગોલ્ડ સાહેબ કરશે. આજે બહેનોના સંગઠનની વાત કરું તો આખા ગુજરાતના દરેક જિલ્લા, દરેક તાલુકાના, દરેક મોટા શહેરની અંદર આપણો બહેનોનો વિશ્વ ધામનું સંગઠન બની ચૂક્યું છે. અમેરિકાની અંદર ત્યારે મારે કહેવું પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે. સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ, હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે. એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ. કપડવંજના મોડાસા રોડ ઉપર પુલ પરથી એક ટ્રક નદીમાં ખાબકી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે કપડવંજથી. તો મોડાસા રોડ ઉપરની ઘટના સામે આવી રહી છે. પુલ પરથી ટ્રક નદીમાં ખાબકી છે. તો રેલિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી મહોર નદી પર અકસ્માતની ઘટના બની છે. હિંમતનગરથી વડોદરા તરફ જઈ રહી હતી ઘઉંની ટ્રક જે અકસ્માતનો ભોગ બની છે. પુલ પરથી આ ટ્રક નદીમાં ખાબકી છે. તો નદીમાં ટ્રક ખાબકી જતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, કપડવંજના મોડાસા ઉપરની ઘટના છે જેમાં પુલ પરથી આ ટ્રક નીચે ખાબકી છે. ઘઉંની ટ્રક ભરેલી ટ્રક છે તે હિંમતનગરથી વડોદરા તરફ જઈ રહી હતી. તે દરમિયાન રેલિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી વખતે મહોર નદી પર અકસ્માત નડ્યો છે. તો નદીમાં ટ્રક ખાબકી જતા ટ્રક ચાલકનો આબાદ બચાવ કરાયો છે. કપડવંજના મોડાસા રોડ ઉપરની ઘટના સામે આવી રહી છે. પુલ પરથી નદીમાં એક ટ્રક ખાબકી છે. તો ઘઉંની ટ્રક જે હિંમતનગરથી વડોદરા તરફ જઈ રહી હતી તેને રેલિયા ચેકપોસ્ટ પાસે મહોર નદી ઉપર અકસ્માત નડ્યો છે. નદીમાં ટ્રક ખાબકી જતા જ ટ્રક ચાલકનો આબાદ બચાવ કરી લેવાયો છે.
કપડવંજના મોડાસા રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઘઉં ભરેલી એક ટ્રક નદીમાં ખાબકી છે. તો રેલિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી મહોર નદી ઉપર અકસ્માત જોવા મળ્યો છે. હિંમતનગરથી વડોદરા તરફ જઈ રહેલી આ ઘઉં ભરેલી ટ્રક એ પુલ પરથી નદીમાં ખાબકી છે. તો નદીમાં ટ્રક ખાબકી જતા ટ્રક ચાલકનો આબાદ બચાવ કરાયો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા આમિર મિર્ઝા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી આમિર, સમાચાર સામે આવ્યા છે, એક ઘઉં ભરેલી ટ્રક પુલ પરથી નદીમાં ખાબકી છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે કપડવંજ મોડાસા રોડ પર રેલિયા ચેકપોસ્ટના નજીક જ સર્જાયો હતો અકસ્માત, જેમાં અકસ્માતમાં ટ્રક નદીમાં ખાબકી હતી, જેમાં ઘઉં ભરેલી ટ્રક નદીમાં ખાબકતા આજુબાજુના રાહદારીઓ દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જી આમિરભાઈ, આ ઘટના કઈ રીતે બનવા પામી એ વિશે કોઈ ચોક્કસ માહિતી છે? જી ચોક્કસથી જણાવી દઉં કે ડ્રાઈવરના સ્ટીયરિંગ કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. જી આમિરભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર. તો કપડવંજના મોડાસા રોડ ઉપર પુલ પરથી ટ્રક નદીમાં ખાબકી છે. કચ્છના બંને વિસ્તારમાં જંગલોમાં આગ લાગી છે. કચ્છથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. જંગલોમાં આગ લાગી છે. બંને વિસ્તારના જંગલોમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. હાજીપીરથી દક્ષિણ પૂર્વ દિશામાં આગ જોવા મળી છે. માર્ગ પરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કચ્છના બંને વિસ્તારમાં આવેલા જંગલોમાં આગ લાગી છે. તો બંને વિસ્તારમાં ઘાસના મોટા જંગલો આવેલા છે, તેમાં આગનો બનાવ સામે આવ્યો છે. અગાઉ પણ બંને વિસ્તારમાં આગના બનાવો થઈ ચૂક્યા છે. તો રસ્તા ઉપરથી જતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. કચ્છના બંને વિસ્તારમાં આવેલા જે ઘાસના મેદાનો છે, તેમાં આગ લાગી છે. હાજીપીરથી દક્ષિણ પૂર્વ દિશામાં આગ જોવા મળી છે. તો માર્ગ પરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. કચ્છથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. બંને વિસ્તારમાં ઘાસના મોટા જંગલો આવેલા છે, તેમાં આગનો બનાવ સામે આવ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, કચ્છના બંને વિસ્તારના જંગલોમાં આગ લાગી છે, શું કહેશો? જી ચોક્કસ આપને જણાવી દઉં કે આજે ખાસ કરીને કચ્છના જે બન્ની વિસ્તાર છે તે ઘાસિયા મેદાન તરીકે ઓળખાય છે, ત્યાં બન્ની વિસ્તારના જંગલોમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાજીપીરથી દક્ષિણ પૂર્વ દિશામાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. માર્ગ પરથી ધુમાડાના ગોટે ગોટા જે દ્રશ્યમાન થયા છે. બન્ની વિસ્તારના ઘાસના મોટા મોટા ત્યાં ઘાસિયા મેદાનો પણ આવેલા છે. અગાઉ પણ બન્ની વિસ્તારમાં આવા નાના મોટા આગના બનાવો છે તે બની ચૂક્યા છે. આ બાબતે જે બન્ની ગ્રાસલેન્ડના જે અધિકારી છે BM પટેલ, તેમની સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જે હાલ બન્ની વિસ્તારના જંગલોમાં આગ લાગી છે, જેના કારણે હાલ જે ગોટે ગોટા છે તે આગના જોવા મળી રહ્યા છે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાત 87 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.